કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો એમએસ બોયઝ યાકુતપુરા વડોદરા વિરુદ્ધ ગત તારીખ 31/7/2024 ના રોજ એનએસયુઆઈ વડોદરા દ્વારા ડીઓને આપવામાં આવેલા આવેદનપત્ર અને તેમાં કરવામાં આવેલા આક્ષેપોને લઈ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના જાગૃત નાગરિકો આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દાંડિયા બજાર ખાતે આવેલ ઓફિસે પહોંચી ગયા હતા અને વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને સમગ્ર મામલાની હકીકતની રજૂઆત કરી હતી। તેમજ એનએસયુઆઈ વડોદરા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો કોના ઇશારે થયા છે અને આ મામલામાં જેની સંડોવણી છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો આવનારા દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ દ્વારા કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા સાથે અઝીઝ ધુપેલવાલા। કે આગળ જતા આનો શું અંજામ આવશે? આપણા કોંગ્રેસના સમાજની અંદર કોંગ્રેસ આપણા સમાજને બધાથી ઊંચી લેવલ આપણે ચાલીએ તો કોંગ્રેસ મુસ્લિમ સમાજ એની અંદર આ પક્ષ જે બન્યો તો એક વ્યક્તિના લીધે આપણા કોંગ્રેસના કેટલા મત છે કેટલા વોટ છે ગણતરી કરી લીધો આગળ જતા કે તમે આવો અમારી સ્કૂલમાં તમે જુઓ। સૌથી પહેલો એ લોકોનો મુદ્દો છે કે ત્યાંના જે શિક્ષક છે ક્વોલિફાઈડ નથી। આ કઈ રીતના બની શકે? આટલા વર્ષોમાં લઈને હવે ક્વોલિફાઈડ શિક્ષક નથી। બીજી વસ્તુ કે ત્યાંની ફીસ બહુ વધારે છે સાહેબ। બરોડાની જેટલી પણ સ્કૂલો છે ને એના કરતાં સૌથી આજે હું એનએસયુઆઈના પ્રેસિડેન્ટ પાસે જાઉં કંઈ પણ જાણ્યો જે વોર્ડમાં સ્કૂલ છે એ માઇનોરિટીના બહુ મોટા વોર્ડ તો શહેર પ્રમુખ હોય એનએસયુઆઈ એની એટલી તો સમજ હોય છે કે લોકલ મુસ્લિમ જે લીડર હોય એને કોન્ટેક્ટ કરે, કોન્ફિડન્સ મળે, હકીકત જાણે તો આવા જ ડાયરેક્ટ પ્રમુખ પ્રોબ્લેમ છે વડોદરા શહેરમાં થયું છે। વડોદરા શહેરનું સાહેબ આપ સાહેબ પ્રમુખ છો હવે જ્યારે એ કામ થાય ત્યારે આપણે બધા પાંખનો ઉપયોગ કરીએ છીએ। કોંગ્રેસ દ્વારા બધા પાંખનો ઇસ્તેમાલ કરવામાં આવે છે ત્યારે આપણે ત્યારે કોઈ આજે સમગ્ર વડોદરા મુસ્લિમ સમાજ દ્વારા આજે અમે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા છે। એનએસયુઆઈ દ્વારા જે એમબીએસ સ્કૂલ જે યાકુતપુરામાં આવેલી છે તેના વિરુદ્ધ જે ખોટા આરોપો કરવામાં આવ્યા છે તેની વિરુદ્ધમાં આજે અમે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને મળવા માટે આવ્યા છે। અમારી સ્પષ્ટ માંગણી છે કે જે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે આમાં માફી નહીં ચાલે। તમારે ચોક્કસપણે એ લોકોને સસ્પેન્ડ કરવા પડશે। જો તમે તેને સસ્પેન્ડ નહીં કરો તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। અને બીજી વસ્તુ એ છે કે આજે જેટલા પણ લોકો છે એમણે બધાએ પોતાની જે વ્યથા છે અને જે માંગણીઓ છે એ રજૂ કરી છે અને અમે એમને 7 દિવસનો સમય આપ્યો છે। 7 દિવસના સમયમાં કોંગ્રેસ પ્રમુખે અને કોંગ્રેસના જે પણ ઉચ્ચ અધિકારીઓ છે તેમણે આમાં પગલાં ભરવા જ પડશે। જો પગલાં નહીં ભરે તો અમે આમાં ઉગ્ર આંદોલન કરીશું અને વધારેમાં વધારે જો જે પણ તમારી મુખ્ય માંગ શું છે? હા, અમારી મુખ્ય માંગ એ છે કે એનએસયુઆઈના જે 2 નેતાઓ છે અમર વાઘેલા અને સુજાન લાડમેન એમને સસ્પેન્ડ કરવામાં આવે। જો એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અમારી રીતે ઉગ્ર આંદોલન કરીશું। અમે અગર કોંગ્રેસ કાર્યાલય પર હમણાં જે 2 દિવસ પહેલાં એમએસ સ્કૂલ યાકુતપુરા બોયઝ જે આવેલી છે એના વિશે કોંગ્રેસના જે એનએસયુઆઈની જે પાંખ કહેવાય છે એના પ્રેસિડેન્ટ અમર વાઘેલા દ્વારા અને સુજાન લાડમેન દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન પાયાવિહોણા અને ખોટા છે। હવે આ આક્ષેપો કેમ કરવામાં આવ્યા પોતાના અંગત સ્વાર્થ માટે છે કે શું છે એની કોઈને પણ જાણ નથી। તો અમારી માંગ એટલી જ હતી અને અગર રજૂઆત કરવા માટે એ આવ્યા હતા કે આ કોના કહેવાથી કોના ઇશારાથી આ કામ થયું છે અને જે એમએસ સ્કૂલ પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે કોના દ્વારા કોના સ્વાર્થથી આ કરવામાં આવ્યું છે એની અમને અગર ઋત્વિજભાઈને અમે એક આવેદનપત્ર આપેલું છે અને 7 દિવસમાં અમે એનો જવાબ માંગેલો છે। જો 7 દિવસમાં અમને આનો જવાબ નહીં મળે તો પછી એનએસયુઆઈના વિરોધમાં અમે અમારાથી જે પણ કાયદેસરની જે કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું। આજે એમએસ સ્કૂલ એટલી પ્રતિષ્ઠિત છે અને જે એના ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે ત્યાં આગળ કોમ્પ્યુટર લેબ નથી, પણ તમે આવીને જોઈ શકો છો કે ત્યાં આગળ 50થી વધારે કોમ્પ્યુટરની લેબ અવેલેબલ છે અને બધા જ કોમ્પ્યુટર ચાલુ હાલતમાં છે। બીજા ત્યાં આગળ આક્ષેપ એવા કરવામાં આવ્યા હતા કે ત્યાં આગળ કોઈ સિક્યુરિટીનું
ઠેકાણું નથી. પણ ત્યાં આગળ જુઓ, એમએસમાં સારામાં સારી સિક્યુરિટી છે. એમએસ સ્કૂલમાંનું આજે જે એટમોસ્ફિયર છે તે હું નથી માનતો કે બરોડાની કોઈ આવી સ્કૂલની અંદર આવું એટમોસ્ફિયર જોવા મળે. બીજો એક આક્ષેપ એવો કરવામાં આવ્યો હતો કે ત્યાંના સ્કૂલના જે ટીચર્સ છે તે ક્વોલિફાઈડ નથી. તો આટલા વર્ષોથી જે એમએસ સ્કૂલ જે પ્રતિષ્ઠિત નામ છે બરોડાની અંદર, જે સ્કૂલની અંદર એમએસ સ્કૂલની હું વાત કરું તો યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ એ સ્કૂલમાંથી ભણીને નીકળ્યા છે અને વડોદરાનું ગૌરવ કહેવાય છે, ઇન્ડિયાનું ગૌરવ કહેવાય છે. આટલી મોટી પ્રતિષ્ઠિત સ્કૂલમાં આ લોકોએ આવી રીતના આક્ષેપો કર્યા એ તદ્દન પાયા વિહોણા અને તદ્દન ખોટા છે. હું આ લોકોને ઓપનલી ચેલેન્જ કરું છું. બરોડાના ડીઓ સાહેબ જે પણ છે, આર વ્યાસ સાહેબને પણ હું ઓપનલી ઇન્વાઇટ કરું છું. કોંગ્રેસના જે ઋત્વિજ સાહેબ છે એમને પણ હું ઇન્વાઇટ કરું છું કે તમે એમએસ સ્કૂલમાં આવો, તમે પર્સનલી વિઝિટ કરો એટલે તમને ખરેખર આનંદ થશે કે સ્કૂલ એક એમએસ સ્કૂલ શું છે અને જે આક્ષેપો થયા છે તે તદ્દન ખોટા છે. મારું નામ ગુલામ હसन लाखाजी, सामाजिक कार्यकर्ता। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें